Students, English Standard 12 Gujarati medium. And in this lecture, we are going to deal with Unit 1, Read 1, that is Sunrise on the Kanchenjunga. This poem has been written by Christina Albers. Sunrise, Suryodaya, Kanchenjunga, that is a summit, એ એક શિખર છે જે ભારતમાં આવેલું છે. કાંચનજંગા વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી ઊંચું શિખર છે. આ પોએમમાં કવિ કાંચનજંગાની સવાર કેવી છે, સૂર્યોદય કેવો છે, એના વિશે પોતાના સુંદર શબ્દોના આલેખન દ્વારા આપણને સમજાવવા માંગે છે. સનરાઈઝ ઓન ધ કાંચનજંગા પોએમમાં આપણે પ્રાકૃતિક તત્વો વિશે અભ્યાસ કરવાના છીએ. કાંચનજંગા પર્વત શિખર ઉપર સૂર્યોદયના સમયે પ્રકૃતિએ પોતાની કેવી સુંદરતા પ્રસરાવી છે એના વિશે આ પોએમમાં આજે આપણે અભ્યાસ કરવાના છીએ. આ પોએમમાં ઘણા બધા રૂપકો આપેલા છે. ફોર એક્ઝામ્પલ, આ પોએમમાં કાંચનજંગા શિખરને હિમાલયની રાણી તરીકે સંબોધવામાં આવી છે, એડ્રેસ કરવામાં આવી છે. તો જો આના દ્વારા આપણે એ સમજી શકીએ કે પ્રકૃતિ છે એ ચેતનવંતી છે. પ્રકૃતિમાં સજીવ હોવાના ઘણા બધા પુરાવાઓ મળ્યા છે. તો પ્રકૃતિ છે ચેતનવંતી છે, પ્રકૃતિ સજીવ છે, એ આપણી સાથે કમ્યુનિકેશન કરે છે, એ આપણી સાથે આદાન પ્રદાન કરે છે અને પ્રકૃતિના સાનિધ્યમાં જ મનુષ્યને અત્યંત આનંદ પ્રાપ્ત થાય છે. એ બાબત આપણે આ પોએમના માધ્યમથી શીખીશું. તો શરૂ કરીએ છીએ પોએમ. આ પોએમનું હું રેસિટેશન કરીશ, એના અઘરા શબ્દો તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ, એના સિમિલર વર્ડ્સ પણ તમને આપીશ. તો તમારે તમારી ફેરબુકમાં આ બધું લખવાનું પણ છે. ફર્સ્ટ લાઇન ઓફ ધ પોએમ, that is, the vapors rise to the morning skies. જો શરૂઆતમાં જ આપણે કીધું છે વેપર્સ એટલે બાષ્પ. વેપર્સનો અર્થ આપણે કરવાના છીએ બાષ્પ. રાઈઝ ઊંચે જાય છે, બાષ્પ ઊંચે જાય છે. સવારનો હિમ ઊંચે જાય છે, સવારનો ઝાકળ ઊંચે જાય છે. કઈ તરફ જાય છે? ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. સવારના આકાશમાં વાતાવરણમાં રહેલો બાષ્પ આકાશ તરફ ઉર્ધ્વ ગતિ કરે છે, આકાશ તરફ ગતિ કરે છે. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. અહીંયા શબ્દ છે ક્લેડ. ક્લેડનો અર્થ થાય કવર. ક્લેડનો સિમિલર વર્ડ આપણે કરવાના છીએ કવર. તો કવર્ડ ઇન અ પર્પલ ગ્લોરી. અહીં શબ્દ છે પર્પલ, ધેટ ઇઝ વન ઓફ ધ કલર્સ. એ એક કલર છે. અને બીજો શબ્દ છે ગ્લોરી, ધેટ ઇઝ આભા. તો પર્પલ રંગની આભામાં સમગ્ર વાતાવરણ વીંટળાયેલું છે, કવર્ડ છે, ક્લેડ થયેલું છે. while the love light glows on the eternal snows. અહીંયા એમ કહે છે કે લવ લાઇટ. લાઇટનો અર્થ આપણે પ્રકાશ એવો કરીએ છીએ, પરંતુ અહીંયા લાઇટની પહેલા શબ્દ આપવામાં છે, એ આવ્યો છે લવ. લવ લાઇટ એટલે પ્રેમરૂપી પ્રકાશ. પ્રેમરૂપી પ્રકાશનો પુંજ ગ્લોઝ ઉગે છે, આવે છે. પ્રકાશનો ઉદ્ભવ થાય છે અને પ્રકાશ શેના પર પડે છે? ઓન ધ એટર્નલ સ્નોઝ.
શબ્દ છે એટર્નલ. એટર્નલનો અર્થ થાય છે સનાતન. એટર્નલ નો અર્થ આપણે કરીશું સનાતન. સ્નોઝ એટલે બરફ, જે બરફની ચાદરમાં વીંટળાયેલો છે. કાંચનજંગાનું શિખર, કાંચનજંગા પર્વત, એ બરફની ચાદર ઉપર પ્રેમરૂપી પ્રકાશના પુંજ પડે છે. કદાચ તમે બરફનો પહાડ જોયો હશે કે જેના ઉપર બરફનું કવર ચડેલું હોય, અને તમે કલ્પના કરી શકો કે બરફના પહાડ ઉપર સૂર્યના કિરણો પડે છે ત્યારે એની સુંદરતા જોવાનો લહાવો અદ્ભુત છે. એ અલગ પ્રકારની સુંદરતા છે, કદાચ એને શબ્દોમાં વર્ણવી ન શકાય, પરંતુ એ ચિત્ર આપણે જોઈએ, આ સ્થિતિ, આવું વાતાવરણ આપણે જોઈએ તો આપણા હૃદયમાં એ એક સુંદરતાનો ખ્યાલ એ વિકસી જાય છે. તો એવું સુંદર વાતાવરણ અત્યારે એટર્નલ સ્નોઝ ઉપર, શાશ્વત બરફના જે શિખરો છે એના ઉપર આવું વાતાવરણ જોવા મળે છે. ને સાથે સાથે પ્રેમરૂપી પ્રકાશ બીજે ક્યાં પડે છે? અપોન ધ સમિટ્સ હોરી. અપોન ધ સમિટ. સમિટનો અર્થ થાય શિખર. સમિટનો અર્થ થાય શિખર. એનો સમાનાર્થી શબ્દ થશે પીક. પીકનો અર્થ પણ શિખર થાય, સમિટનો અર્થ પણ શિખર થાય. અને આ સમિટ પાછા કેવા છે? હોરી, HOARY. હોરીના બે અર્થો થશે. એક તો અર્થ હોરીનો થાય છે ભૂખરું. ભલે બરફની ચાદર લાગેલી છે, પરંતુ આપણને ખબર છે કે પર્વતો છે એ પથ્થરોના બનેલા છે અને પથ્થરોનો રંગ છે એ ભૂખરો છે. અને બીજો અર્થ આપણે કરવાના છીએ હોરીનો પ્રાચીન. એન્શિયન્ટ, વેરી ઓલ્ડ, ધેટ ઇઝ કોલ્ડ હોરી. તો આ પર્વતના શિખરો જે પ્રાચીન છે, જે એ ભૂખરા રંગના છે, એ ભૂખરા રંગના શિખર ઉપર પ્રેમરૂપી પ્રકાશનો પુંજ એ પડે છે, એમ આપણને પોઈન્ટ અહીંયા કહે છે. એન્ડ ધ હિમાલયાઝ ક્વીન કામ એન્ડ સેરેન. બહુ સુંદર એ અહીંયા વાક્ય આપવામાં આવ્યું છે. એન્ડ ધ હિમાલયાઝ ક્વીન. હિમાલયની રાણી. કાંચનજંગા પર્વતને અહીં ગણવામાં આવી છે હિમાલયની રાણી. અને હિમાલયની રાણી કામ એન્ડ સેરેન. કામનો અર્થ થાય પીસફુલ. કામનો અર્થ આપણે કરવાના છીએ પીસફુલ, શાંત. સેરેન, પવિત્ર, સેક્રેડ. સેરેનનો સિમિલર વર્ડ આપણે કરીશું સેક્રેડ, SECRED. સેક્રેડ એટલે પવિત્ર, સેરેન એટલે પવિત્ર. અને કાંચનજંગા જે હિમાલયની રાણી છે એ કેવી છે? કામ, શાંત, સેક્રેડ, પવિત્ર. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ. રિટર્ન એટલે પાછું વાળવું. હેવન્સ સ્વર્ગના, ગ્રીટિંગ અભિવાદન. અને કાંચનજંગાનું શિખર છે એ જાણે કે સ્વર્ગના અભિવાદનને પાછું વાળતું હોય. જો અહીંયા એ સમજવાનું શું છે? અહીં આપણને આ વાક્ય દ્વારા એમ કહેવા માંગે છે કે કાંચનજંગાનું શિખર છે ગગનચુંબી છે, જાણે કે એ આકાશને અડી જતું હોય, સ્વર્ગને અડી જતું હોય. સ્વર્ગ કાંચનજંગાનું અભિવાદન કરતું હોય અને કાંચનજંગા શિખર છે એ સ્વર્ગના અભિવાદનને પાછું વાળતું હોય, એવું દ્રશ્ય અહીં સર્જાય છે. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ. રોબનો અર્થ થાય ક્લોથ, કપડા. વ્હાઇટ. હવે આ જે હિમાલયની રાણી છે કાંચનજંગા, એણે સફેદ કપડા ધારણ કરેલા છે, સફેદ કપડા પહેરેલા છે. જો અહીંયા સફેદ કપડા પહેરેલા હોવું એટલે શું? કારણ કે આપને ખબર છે કે કાંચનજંગા છે શિખર છે, પર્વત છે, એ કોઈ મનુષ્ય નથી કે એ કપડા પહેરે. પરંતુ કાંચનજંગાએ સફેદ કપડા પહેર્યા છે. ધેટ મીન્સ કાંચનજંગા ઉપર બરફની ચાદર દ્વારા
એ કાંચનજંગા પર્વત વીંટળાયેલો છે, એટલા માટે અહીં એવું લાગે છે કે કાંચનજંગા પર્વતે સફેદ કપડાં ધારણ કરેલા છે, સફેદ કપડાં પહેરેલા છે. એટલા માટે અહીંયા પોઈન્ટ કહે છે કે સફેદ કપડામાં, ઇન ડ્રોપ્સ ઓફ વ્હાઇટ, સફેદ કપડામાં, બાથ ઇન ગોલ્ડન લાઇટ. અને આ હિમાલયની રાણી સ્નાન કરે છે શેમાં? ગોલ્ડન લાઇટ, સોનેરી પ્રકાશમાં. સોનેરી પ્રકાશમાં હિમાલયની રાણી કાંચનજંગા સ્નાન કરી રહી હોય એવું સવાર સવારમાં લાગે છે. મેં હમણાં તમને થોડી વાર પહેલા જ સમજાવ્યું હતું કે વ્હાઇટ સ્નો દ્વારા વીંટળાયેલું જે શિખર હોય છે ને એમાં સૂર્યના સવારના કિરણો, સૂર્યોદયના કિરણો પડે છે, એટલે આખો પર્વત સોનેરી રંગનો હોય એવું આપણને લાગે. ગોલ્ડન સમિટ હોય, ગોલ્ડન માઉન્ટેન હોય એવું લાગે આપણને. તો અહીં દ્રશ્ય એવું સર્જાય છે કે આખો જ પર્વત છે સોનેરી રંગનો લાગે છે, જાણે કે કાંચનજંગા પર્વત છે એ સોનેરી પ્રકાશમાં સ્નાન કરી રહ્યું છે, નાહી રહ્યું છે, એવું ચિત્ર અહીં ખડું થયું છે. વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ. અહીંયા શબ્દ છે અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ. પૃથ્વી અને સૂર્ય, પૃથ્વી એન્ડ આકાશ, પૃથ્વી અને આકાશ જ્યાં મળી રહ્યા છે. જો આપણે ઘણી વખત મેદાની પ્રદેશ હોય અથવા તો પર્વત ઉપર ચડીને આપણે એ મેદાની પ્રદેશ તરફ નજર નાખીએ તો આપણને એવું લાગે કે એક જગ્યાએ પૃથ્વી અને આકાશ મળી ગયા છે. એની માટે ગુજરાતીમાં આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ ક્ષિતિજ. તો ક્ષિતિજ રેખામાં આપણે એવું લાગે કે આકાશ અને પૃથ્વી છે એ એકબીજામાં વિલીન થઈ ગયા છે, મળી ગયા છે, અને ક્ષિતિજ કહેવાય. ઇંગ્લિશમાં એને આપણે કહીએ છીએ હોરાઇઝન. તો અહીં એમ કહે છે કે વેર અર્થ એન્ડ સ્કાઈઝ આર મીટિંગ. હવે ક્યાં એ પ્રકાશમાં સોનેરી રંગ ધારણ કર્યો છે કાંચનજંગાએ, કે જ્યાં પૃથ્વી અને અવકાશ છે એકબીજાને મળી રહ્યા છે, એટલે કે ક્ષિતિજ છે, સોનેરી પ્રકાશનું દર્શન આપણને થાય છે. ક્ષિતિજ ઉપર જાણે કે સોનેરી પ્રકાશ છે ફરી વળ્યો હોય એવું ચિત્ર એ કાંચનજંગાના પર્વતને જોતા એ જોવા મળે છે, એવું લાગે છે ત્યાં. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, વર્ણન આગળ ચલાવે છે. અને મોર્નિંગ ડ્યુઝ, મોર્નિંગ સવારનો, ડ્યુ એટલે ઝાકળ બિંદુ, અને સવારનું ઝાકળ બિંદુ. એન્ડ મેલો હ્યુઝ, અહીંયા શબ્દ છે મેલો હ્યુઝ. મેલો હ્યુઝ એટલે ભીનાશનો રંગ. જો કેટલીક વખત કોઈ કાપડ ઉપર કે કોઈ જમીન ઉપર કે કોઈ પણ વસ્તુ ઉપર પાણી પડે એટલે પાણીનો રંગ છે એ એના ઉપર લાગી જાય છે, જેને આપણે ભીનાશનો રંગ કહીએ છીએ. તો સવારનું ઝાકળ બિંદુ અને ભીનાશના રંગ દ્વારા, ભેજના રંગ દ્વારા, પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ. તો અહીં પર્વત, કાંચનજંગા પર્વત ઉપર ઝાકળના બિંદુઓ ઘણા બધા બાજેલા છે. પર્વત ઉપર ઝાકળ પડેલો છે, રાત્રિ દરમિયાન, વહેલી સવાર દરમિયાન ઝાકળ પડેલો છે, અને એ રૂની પૂણી જેવા સફેદ શિખર ઉપર ઝાકળ પડવાથી એક અલગ પ્રકારનો રંગ, જે ભીનાશનો રંગ છે, એ અમુક અમુક જગ્યાએ દેખાય છે. તો કેવું ચિત્ર ખડું થાય છે કવિના મનમાં? તો લાગે છે એવું કે પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર. પેઇન્ટ, પેઇન્ટનો અર્થ થાય છે ડ્રો, દોરવું. શું દોરેલું છે? શેના ઉપર દોરેલું છે? ચીક્સ એટલે ગાલ. તો એ ઝાકળ રૂપી બિંદુઓ જે કાંચનજંગાના સફેદ શિખરો ઉપર પડ્યા છે, એ એવું લાગે છે જાણે કે કાંચનજંગાના ગાલ ઉપર કંઈ પેઇન્ટ કરેલું હોય. શેના દ્વારા પેઇન્ટ કરેલું હોય? વિથ ફેરી ફિંગર. ફેરીનો અર્થ થાય છે પરી, અને ફિંગર એટલે આંગળીઓ. પરીઓની આંગળીઓ દ્વારા ગાલ ઉપર કંઈક રંગ લગાડવામાં આવ્યો હોય. એ રંગ છે ભીનાશનો રંગ છે, ઝાકળ બિંદુનો રંગ છે. એ
દ્રશ્ય જોતા એવું લાગે છે કે એના ગાલ છે એ ફેરી ફિંગર દ્વારા પેઇન્ટ થયેલા હોય એવું આખું દ્રશ્ય કાંચનજંગાને જોતા સર્જાય છે. while over the rills and the sun-kissed hills. while over the rills, અહીંયા શબ્દ આપેલો છે રીલ, RILL. તો રીલનો અર્થ કરવાનો છે સ્ટ્રીમ. સ્ટ્રીમ, STREAM, સ્ટ્રીમ. તો સ્ટ્રીમનો અર્થ થશે ઝરણું, ઝરણું. while over the rills, ઝરણા ઉપર, the sun-kissed hills, કંઈક એ આ શિખર ઉપર, પર્વત ઉપર ઝરણું ચાલ્યું જાય છે, તો ઝરણાની થોડી ઉપર સાઈડ જોતા sun-kissed hills. તો ઝરણાથી થોડુંક આગળ ધ્યાન જાય છે, ઝરણાથી કંઈક ઉપર ધ્યાન જાય છે, તો ત્યાં એવું લાગે છે કે the sun-kissed hills. સૂર્યએ હિલ્સ એટલે શિખરને ચુંબન કરતો હોય, સૂર્ય શિખરને ચુંબન કરતો હોય એવું દ્રશ્ય સર્જાય છે. હવે તમે વિચારો, સૂર્ય શિખરને ચુંબન કરતો હોય એવું દ્રશ્ય એટલે શું? શિખર પાછળથી, શિખરની પાછળથી સૂર્ય ધીરે 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 ઊંચો આવતો હોય ત્યારે આપણને એવું લાગે કે આ સૂર્ય હિલ્સને ચુંબન કરતો હોય એવું દ્રશ્ય લાગે. આનો અર્થ મેં તમને હમણાં સમજાવી દીધો કે શિખરની પાછળથી સૂર્ય ધીરે ધીરે ઉપર આવતો હોય, ત્યાંથી નીકળતો હોય આવું દ્રશ્ય. અર્થાત આપને એવું લાગે કે એ સૂર્ય હિલને ચુંબન કરતો હોય એવું દ્રશ્ય અહીં સર્જાય છે. ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ. અહીંયા શબ્દ છે લિંગર. લિંગર એટલે સ્ટે, STAY. સ્ટેનો અર્થ થાય સાથે રહેવું, સાથે રહેવું. ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ. લવ લાઇટ પ્રેમરૂપી પ્રકાશ એ ધીમે ધીમે પર્વત ઉપર, શિખર ઉપર પડતો હોય. સૂર્યોદયનો સમય છે એટલે પહેલાં થોડું થોડું અંધારું હોય, અંધારા પછી ધીમે ધીમે પ્રકાશ થતો હોય, એ સમયની આ કવિતા છે. એટલે આપણને એમ લાગે છે કે એ ધીમે ધીમે સૂર્ય પૃથ્વી ઉપર, ખાસ કરીને આ હિલ ઉપર પ્રકાશ મોકલતો હોય, સૂર્ય પૃથ્વીની સાથે રહેવા આવ્યો હોય દિવસ દરમિયાન એવું દ્રશ્ય ધીરે ધીરે સર્જાય છે. એન્ડ ઇન ધ બ્રેકિંગ ડે સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે. અને જો હવે સૂર્યોદય થાય છે, એન્ડ ધ બ્રેકિંગ ડે. બ્રેકિંગ ડે નો અર્થ અહીંયા આપણે સૂર્યોદય એવો કરવાનો છે. આમ તો પહેલા રાત હોય, રાત પછી ઉષાકાળ હોય, પછી દિવસની શરૂઆત થાય. ઉષાકાળ એટલે શું? ઉષા છે એ રાત્રિનો સમય પણ નથી, દિવસનો સમય પણ નથી, પરંતુ રાત્રિ અને દિવસ વચ્ચેનો જે ટ્રાન્સમિશન ટાઈમ છે, જેને આપણે કહીએ છીએ સંક્રમણ સમય, જે ટ્રાન્સમિશન ટાઈમ છે, એવા સમયને આપણે ઉષાનો સમય કહીએ છીએ. કે ધીરે ધીરે સૂર્યોદય થવાને હજી વાર છે, હજી દિવસ ઉગવાને વાર છે, પરંતુ રાત્રિ છે એ હવે પૂર્ણ થઈ ચૂકી છે. તો આ બંનેનો સમય જે થોડી ઘણી મિનિટ્સનો સમય હોય છે, અને જેના પછી એ ધીમે ધીમે સૂર્ય ઉગતો દેખાય આપણને, તો આવા સમયે બ્રેકિંગ ડે, આવા સમયને આપણે બ્રેકિંગ ડે કહીએ છીએ, સૂર્યોદયનો સમય કહીએ છીએ, ઉષાકાળ કહીએ છીએ. અને એ હવે ઉષાકાળ થઈ ગયો છે. એન્ડ સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે. અહીંયા શબ્દ છે સેન્ડ એટલે મોકલવું. કોણ મોકલે છે? સૂર્ય મોકલે છે. કોને મોકલે છે? તો કિરણને મોકલે છે. એ કિરણ પાછું કેવું છે? ફેઇન્ટ. ફેઇન્ટનો અર્થ થશે એકદમ નિર્મળ. ફેઇન્ટનો અર્થ આપણે કરવાનો છે નિર્મળ. જો સૂર્યનો સવારનો જે તાપ હોય છે, સૂર્યનો સવારનો જે પ્રકાશ હોય છે, પ્રકાશ કેવો હોય છે? ફેઇન્ટ હોય છે, નિર્મળ હોય છે. જે તડકો આપણને લાગે નહીં, સૂર્યનો તાપ આપણને લાગે નહીં, અને એમાંથી જ તમને ખબર છે કે આપણને વિટામિન ડી પ્રાપ્ત થાય છે એના નિર્મળ તડકામાંથી, એના નિર્બળ તડકામાંથી. તો આવી રીતે સૂર્યોદય થઈ ચૂક્યો છે અને સૂર્ય એ પૃથ્વી ઉપર પોતાનું પ્રથમ નિર્મળ કિરણ એ મોકલે છે. ઓફ લવ્સ
અનડાઈંગ ફાઉન્ટેન. અહીંયા શબ્દ છે લવ્સ, પ્રેમનું. અનડાઈંગ, અનડાઈંગનો અર્થ થાય છે અનંત, જેનો કોઈ અંત ન હોય, જેનું કોઈ મૃત્યુ ન હોય, જેનો કોઈ છેડો ન હોય. અનડાઈંગ ફાઉન્ટેન નો અર્થ આપણે કરવાનો છે ફુવારો. તો ઈશ્વરનો જે આપણી માટે પ્રેમરૂપી ફુવારો છે, પ્રેમરૂપી ફાઉન્ટેન છે, એ ફાઉન્ટેનને દર્શાવવા માટે સૂર્ય પોતાનું પ્રથમ નિર્મળ કિરણ પૃથ્વી ઉપર મોકલે છે. સૂર્ય આપણને એમ કહેવા માંગે છે કે આ પ્રાકૃતિક તત્વો છે એ આપણને એમ કહેવા માંગે છે કે અમે મનુષ્ય જાતિને પ્રેમ કરીએ છીએ, અમે પૃથ્વીને પ્રેમ કરીએ છીએ, અમે પૃથ્વી ઉપર પ્રાકૃતિક તત્વો જે છે એને અમે પ્રેમ કરીએ છીએ. અને એની સાબિતી રૂપે સૂર્ય એ શાશ્વત, અનડાઈંગ નો એક અર્થ શાશ્વત એવો પણ થાય. તો એ શાશ્વત પ્રેમના પ્રતીક રૂપે સૂર્ય પૃથ્વી ઉપર કિરણ મોકલે છે. while the heart feels the thrills. અને આ આખું જ ચિત્ર જોઈને પોઈન્ટ એમ કહે છે કે એનું હૃદય છે એ થ્રિલ એટલે રોમાંચ. આ કાંચનજંઘાની સ્થિતિ જોઈને, કાંચનજંઘાનું આ વાતાવરણ અને પર્યાવરણ જોઈને કવિયત્રીનું હાર્ટ છે એ થ્રિલ અનુભવે છે. થ્રિલ એટલે રોમાંચ અનુભવે છે. આ જોઈને એને ખૂબ જ આનંદ પ્રાપ્ત થાય છે. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ. અને શેનાથી રોમાંચ અનુભવે છે? તો અન્ય ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ. વોઇસ એટલે અવાજ, રવ. હિલ્સ માઉન્ટેન, શિખર, પર્વત, ટેકરી. તો આ જે પર્વતોના અવાજ છે, શિખરના જે અમુક પ્રાકૃતિક અવાજો છે, ત્યાંથી જે અવાજ ઉત્પન્ન થાય છે એ અવાજ માટે પણ એ થ્રિલ અનુભવે છે. એન્ડ બીજું થ્રિલ શેનું અનુભવે છે? એન્ડ ધ સોલ ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન. અહીંયા શબ્દ છે સોલ એટલે આત્મા, ડ્વેલ એટલે રહેવું. અને જે પર્વતોમાં જે આત્માઓ વસે છે, અહીંયા પર્વતનો પોતાનો આત્મા હોય, પર્વત ઉપર પ્રાકૃતિક તત્વો હોય એનો પોતાનો આત્મા હોય. જાણે કે કવિ અહીંયા એમ કહેવા માંગે છે, જાણે કે આ કાંચનજંઘા શિખર છે સજીવ છે, એમાં પણ આત્મા છે, એમાં પણ જીવ છે. અને એ જીવની અનુભૂતિ કરીને કવિ એ પોતે આનંદ અનુભવે છે, રોમાંચ અનુભવે છે એવું કવિને લાગે છે. દરેક પ્રાકૃતિક તત્વને પોતાનો આત્મા હોય છે, પોતાનો જીવ હોય છે. કદાચ આપણે વૃક્ષની પાસે બેસીએ તો આપણે વૃક્ષને પણ અનુભવી શકીએ. આપણે તળાવ પાસે બેસીએ તો તળાવને પણ આપણે અનુભવી શકીએ છીએ. એની માટે માત્ર આપણા હૃદયમાં એક દ્રષ્ટિ જોઈએ, જેને આપણે પ્રાકૃતિક સુંદરતાની દ્રષ્ટિ કહીએ છીએ. કારણ કે પ્રાકૃતિક સાનિધ્યમાં સૌને મજા આવે છે, ખૂબ જ આનંદ આવે છે. એટલા માટે જ આપણે હિમાલય ફરવા જઈએ છીએ, એટલા માટે જ આપણે નદી કિનારે ફરવા જઈએ છીએ, એટલા માટે જ આપણે દરિયા કિનારે ફરવા જઈએ છીએ. કારણ કે આમ જોવા જઈએ તો મનુષ્ય પ્રકૃતિ સાથે જોડાયેલો છે. તો અહીં આ આખી જ જે કવિતા છે, આખું જ પોએમ છે, એ પોએમમાં મનુષ્યનો પ્રકૃતિ સાથેનો પ્રેમ છે એ દર્શાવવામાં આવ્યો છે. અને એમાંય ખાસ કરીને હિમાલયના જે શિખરો છે, હિમાલયના જે પર્વતો છે, હિમાલય ખૂબ જ લાંબો અને ખૂબ જ વિશાળ પર્વત છે, આપને ખબર છે. તો એ હિમાલયના પર્વતને પણ આત્મા હોય, એ કાંચનજંઘાને પણ આત્મા હોય, એને પણ જીવ છે, એ પણ એક લિવિંગ એન્ટિટી છે એવું અહીંયા કવિને, પોઈન્ટને એ કાંચનજંઘાના સાનિધ્યમાં આવવાથી, એના સંપર્કમાં આવવાથી આવી ફિલિંગ્સ એને આવે છે. તો આવી રીતે આ પોએમ છે એ ખૂબ જ ઉત્તમ, ખૂબ જ મજા આવે એવી, પ્રાકૃતિક તત્વોથી સભર એ આ પોએમ છે. આ પોએમ આમ જોવા જઈએ તો સમજવી થોડી અઘરી લાગે, પરંતુ એના શબ્દો દ્વારા એનું વર્ણન જ્યારે સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણને ખરેખર એમ થાય કે પોઈન્ટને જે અનુભૂતિ થઈ છે કાંચનજંઘાના સંપર્કમાં આવવાથી કેવી અદ્ભુત હશે. આખી જ પોએમમાં વર્ડ પિક્ચર્સ છે, એટલે કે શબ્દ ચિત્રો છે. જ્યારે જ્યારે હું તમને
એ આ પોએમનું વર્ણન આપતો હતો ત્યારે તમને પણ કદાચ આંખો બંધ કરીને જુઓ તો તમને પણ એ કાંચનજંઘા દેખાય, તમને પણ એના શિખરો દેખાય. જ્યારે તમને હું એમ કહું કે જ્યારે એ પરીઓની આંગળીઓ દ્વારા એ આ પર્વત જે કાંચનજંઘાના ગાલ જાણે કે પેઇન્ટ કરવામાં આવતા હોય, ઝાકળ બિંદુએ એવું દ્રશ્ય સર્જ્યું છે, ત્યારે તમે પણ જો આંખ બંધ કરો તો તમને પણ એવી અનુભૂતિ થાય કે તમારી સામે ઊંચો પર્વત છે અને પર્વતમાં કેટલાક જે ઝાકળ બિંદુનો રંગ, ભીનાશનો રંગ છે એ લાગી ચૂક્યો છે અને એના દ્વારા એમ લાગે કે જાણે કે કાંચનજંઘા શિખરના ગાલ છે એ પેઇન્ટ કરવામાં આવ્યા હોય. તો આવા ઘણા બધા શબ્દચિત્રો પણ આ પોએમમાં છે. તો આ પોએમને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો, તમને સમજાણી હશે. હજી પણ તમે આ પોએમને વારંવાર વાંચીને આમાંથી નવા નવા અર્થો એ તમે પણ એમાંથી એ અર્થોનું સર્જન કરી શકો છો. તો અહીં એ આ પોએમને આપણે સરસ રીતે સમજ્યા છીએ એવું મને લાગે છે. તો અહીં આપણે આ આપણો પોએમનો સમજૂતીનો વિડીયો લેસન છે એ ફિનિશ કરીએ છીએ.